એક્ઝેક્ટ સામે છે. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે સ્પેશિયલ મોટો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, કારણ કે ઘણા લોકો મારા ગામડાના જે મારા ફ્રેન્ડ સર્કલ છે ને એ મને કહેતા કે ભાઈ તમે આ બાજુ આવો ને વિડીયો બનાવો, અહીંયા મોટું ધામ છે, સારું લોકેશન છે, સારો એવો નદીનો કિનારો છે, ડેમ પણ છે, તો એ નજારો જોવા આવો અને માના સાક્ષાત દર્શન તમને કરાવીએ. મારા મિત્રો છે ઘણા ખરા કોમેન્ટ કરતા. તો મિત્રો આજે સ્પેશિયલ આપણે એ ધામનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. અને એ ધામ કયું છે તમને ખબર છે કે નહીં? એ ધામ છે માંગલધામ ભગુડા. ઓકે, તો મિત્રો આજે હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું ભગુડાનો. મિત્રો કહેવામાં એમ આવે છે કે તમે ખાલી એક શ્રીફળ માનો અથવા માના રૂબરૂ દર્શન કરો તો જે તમારા ધાર્યા કામ છે ને એ આપોઆપમાં માં બેઠી તમારું કામ કરી નાખશે. પણ એકવાર તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો તો એ માં ધાર્યા તમારા કામ કરે છે. તો મિત્રો, અને કોઈ લોકો કહેતા હોય ને કે મારું આ કામ નથી થવાનું ને મારું કામ આ નથી થતું, તો તમારે કોઈ પણ જાતની નાની મોટી મુશ્કેલી હોય ને તો માને ખાલી એકવાર અરજી કરો, માં સાક્ષાત માં માંગલ બેઠી છે, એ તમારા પોકાર સાંભળી લે છે. તો એ જગ્યાએ હું જાઉં છું મિત્રો તમને દર્શન કરાવવા. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આપણી સાથે વિડીયોમાં જોડાયા રહેજો. ફાઇનલી મિત્રો આપણે મંગલધામ ભગુડા પહોંચી ગયા છીએ અને હવે અહીંથી જઈશું આપણે માના દર્શન કરવા. ભગુડાની અંદર એન્ટ્રીમાં મંદિર તરફ જઈશું. આપણે માનું જે ધામ છે ભગુડા અને માનું મંદિર જે સ્થાન છે તો ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા હમણાં છે ને આગળ જે આ બાજુ સામે તમને દુકાન જે બંધ શટર દેખાય છે એમની બાજુમાં જ દુકાન છે. તો ત્યાં આપણો ફ્રેન્ડ છે અને ત્યાં અહીંયા આપણા ફૂન છોકરો છે. તો એ હમણાં હું તમને એમની સાથે મુલાકાત કરાવું અને આગળ આપણે મંદિર તરફ એન્ટ્રી કરી અને એક્ઝેક્ટ તમને માના દર્શન કરાવું. તો આપણી સાથે બના રહેજો. એટલે આ ભાઈને છે ને ખબર નહોતી કે હું અહીં આવ્યો છું. તો અચાનક એમને લાગે કે આપણે ડાયરેક્ટ ના પાડે છે કે બ્લોગમાં નથી લેવાના, પણ આપણા ફૂન છોકરાને બ્લોગમાં લીધા છે આજે પહેલી વાર. અને ભાઈનું ગામ અહીં બાજુમાં છે ગુંદરણા, અને એમની બાજુમાં જસ્ટ ભગુડા છે. અને આમનું નામ છે રાકેશભાઈ સોલંકી કુળના વંશ છે અમારે. અને મિત્રો ભગુડા તમે કોઈ પણ વ્યક્તિ આવો ને દર્શન કરવા માના, તો અહીંયા છે આઈ માંગલ માનું જનરલ સ્ટોર છે. તો એમના એ જ દુકાન બેઠા હોય. રાકેશભાઈ કરીને નામ છે, રાકેશભાઈ નહીં કે રાકેશભાઈ કરીને બેઠા છે. દુકાને તમને વ્યાજબી ભાવમાં ગમે વસ્તુ આપી દેશે. પ્લીઝ એકવાર વિઝિટ કરજો આઈ માંગલના જનરલ સ્ટોરમાં. મિત્રો અંદર શું છે ને એ વસ્તુ તમને બતાવી દઉં પહેલાં તો. ફાઇનલી આ માંગલમાંનો જે ગેટ છે ભગુડા ગામ, એ જ માંગલધામ જોઈ શકો છો તમે. મિત્રો આપણે જેવા મંદિરમાં એન્ટર થાય છે ને તો શરૂઆત અમે છે ને સાથે થાય છે. તો પહેલાં સાની સુસ્કી મારી લઈએ અને પીછે તમને મંદિરનું વ્યૂ અને અહીંના દર્શન કરાવું મંગલમાના. તો પહેલાં સા પીને આપણે આગળ જઈએ. ફાઇનલી આપણે જે મંગલમાનું ધામ છે ને એની એક્ઝેક્ટ સામે છીએ અને જસ્ટ મેરી સામે જોઈ શકો છો માં માંગલમાં બેઠા છે સાક્ષાત હાજરા હાજર. અને અંદર હું તમને હવે દર્શન કરવા લઈ જાઉં. અને એક્ઝેક્ટ તમે ચારે બાજુ જોઈ શકો છો માણસો છે, વરસાદી માહોલ છે. અને જસ્ટ આ જે હવનકુંડ છે અને એમની પાસે મિત્રો આ જે દેખાય છે ને આ એરિયો, એ આપણે મેં તમને આગળ હમણાં હું શાની જે ચુસ્કી મારવા ગયેલો હતો ને તો એ આ એરિયો છે આખો. અને ચારે બાજુ જોઉં મિત્રો આનું વાતાવરણ આખું લોકેશન. અને હવે તમને આમ જેટલું અંદર એટલું છે ને કવર થાય છે ને એટલું કરાવીશ. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો. મિત્રો અંદર વિડીયોનો અલાઉ નથી, આપણે ફોન નથી લઈ જતા, એટલે અહીંથી મેં તમને મંદિરના માતાજીના દર્શન કરાવી દીધા છે. મિત્રો કોઈ પણ વ્યક્તિ માંગલધામ ભગુડા આવે છે દર્શન કરવા
અને એમના માટે રહેવા અને જમવાની પણ સુવિધા અહીંયા મળી જાય છે. જેમ કે તમને હું રૂમ પહેલાં બતાવી દઉં. જે સામે છે ને જોઈ શકો છો, આ એરિયો છે ને આ આખી રૂમ છે. કોઈ પણ વ્યક્તિને અહીંયા રહેવું હોય, જમવું હોય તો જમવાની સુવિધા પણ સામે છે અને રહેવાની સુવિધા પણ અહીંયા છે. એટલે કોઈ પણ વ્યક્તિને મિત્રો અહીંયા આવવું ને તો બિંદાસ અહીંયા આવી શકે છે. રહેવાની અને જમવાની સુવિધા તો અહીંયા ખાસ તમને મળી જાય છે. બાકી મિત્રો અધર કોઈ પણ વસ્તુ છે, જેમ કે તમારે ફરવાલાયક બીજા અહીંના જે લોકેશન છે તો એ પણ અહીંયા તમને આજુબાજુમાં ઘણા એવા લોકેશન છે, રેસ્ટોરન્ટ છે, હોટલ છે, એ પણ ઓલરેડી અહીંયા તમને બુકિંગ કરીને, તમે એડવાન્સ બુકિંગ કરીને એ પણ તમને અહીંયા મળી જાય. એટલે બિંદાસ તમે માતાજીના ધામ પર દર્શન કરવા આવી શકો છો, વિઝિટ કરવા આવી શકો છો. તમારા માટે આ જોવાલાયક સ્થળ છે તો એકવાર વિઝિટ કરો માં મોંગલધામ ભગુડા. અહીંયા ભગુડા છે ને મિત્રો, ભગુડા મંગલધામ છે તો અત્યારે વરસાદની સિઝન છે, ચોમાસાની સિઝન છે, છતાં પણ એટલા લોકો ધાર્મિક સ્થળ છે છતાં પણ એટલા લોકો અહીં દર્શન કરવા આવે છે. જો વરસાદ ન હોય, જેમ કે દિવાળી છે અથવા કોઈ તહેવાર છે, તહેવાર ઉપર આવો તો આ જે એરિયો જેટલો ખાલી તમને દેખાય છે ને એ પૂરેપૂરો માહોલ આખો ભરેલો હોય માણસોનો. પણ અત્યારે વરસાદનો માહોલ છે છતાં પણ એટલા લોકો આવેલા હોય છે. જોઈ શકો છો તમે, ચારે બાજુ તમને દેખાય છે. આ જે એરિયો છે ને આ આખો ધૂમધામથી ભરેલો હોય છે, રસોડાનો એરિયો તમામ છે ને આ આખો જે એરિયો છે ને આખો રસોડાના ભરેલો હોય છે. અહીંયા જે શાહ ઘર છે તો જે શાહનું ઘર છે એમની બાજુમાં અહીં આવો એટલે તમને નાના નાના ભૂલકાઓ છે એમની તમને છબીઓ જોવા મળશે. એ તમને હું દેખાડું. જસ્ટ તમે જોઈ શકો છો, આ જેટલા પણ બાળકોની જે છબી દેખાય ને એ જે પણ આ શ્રદ્ધા દર્શન કરવા આવે છે ને એ જોઈ શકો છો. ચારે બાજુ છે, જોઈ શકો છો. આ બાજુ પણ છે, આ બાજુ પણ છે અને પેલી બાજુ પણ છે. તો જેટલા પણ લોકો દર્શન કરવાના છે ને એ બધા પોતાની બાળકની છે ને છબીઓ મૂકતા જાય છે. જરા મને કહેજો મિત્રો કે જે પણ ધામ હોય ત્યાં બાળકની છબી શા માટે મૂકે છે, એ કયા કારણોસર? જરા જો તમને ખ્યાલ હોય તો જરા કોમેન્ટ કરીને આપણને ડિટેલમાં માહિતી આપજો. અત્યારે આપણે છે ને ખોડિયારમાં ડુંગરા ઉપર છીએ અને ત્યાંથી જુઓ મંગલધામનો આ વ્યૂ કેવો આવે છે. જુઓ એક્ઝેક્ટ સામે મંદિર છે, જોઈ શકો છો તમે. આ જે પાર્કિંગ એરિયો છે અને અહીંયા જે પ્રોગ્રામ જે ડાયરો વગેરે થાય છે આખો એરિયો છે. અને એક્ઝેક્ટ જુઓ મારી સામે છે ડેમ પાણીની, જોઈ શકતા હશો. અને સામે એવું છે ભોળાનાથનું મંદિર. મિત્રો અહીંથી વ્યૂ કેવો આવે એ પણ વ્યૂ જુઓ.